નમસ્કાર, પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે. હું કમલેશ. આજે આપણે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમા ગામમાં આવ્યા છીએ. આજે આપણે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટની મુલાકાત લેશું, જેમાં પ્રાકૃતિક રીતે અમુક પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. તો તે આપણે જોઈશું. તો ચાલો જોઈએ. બધાને નમસ્કાર. આ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા કચ્છ ગુજરાત અને આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ સોલંકી, પ્રમુખ શ્રી વિનોદભાઈ સોલંકી, અને આખું જે ટ્રસ્ટ છે એ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એનું સંશોધન અને વિસ્તરણનું કાર્ય કરે છે. 22 એકરમાં આખું આ કેમ્પસ ફેલાયું છે. 300 જેટલી કાંકરેજ ગાયોની ગૌશાળા છે. એના આધારે પંચગવ્યના બધા ઉત્પાદનો બને: સાબુ, શેમ્પૂ, ધૂપબત્તી, દંતમંજન, અર્ક, ફિનાઇલ વગેરે. સાથે ગોબરમાંથી હેન્ડીક્રાફ્ટ જેમ કે ઘડિયાળ, તોરણ, અરીસા, આ બધી વસ્તુ. અને પ્રાકૃતિક ખાતરો, ઘન ખાતરો, પ્રવાહી ખાતરો, જંતુરોધકો, પોષક પ્રવાહી ખાતરો, અને એક લુહાર સુતાર કુંભાર કે જે ગામડાનું અભિન્ન અંગ છે. ખેતીમાંથી જે કંઈ ઉત્પાદનો આવે એનું ઉત્પાદન મૂલ્યવર્ધનનું એક કૃષિ ઉત્પાદન મૂલ્યવર્ધન કેન્દ્ર છે. પછી આ બધા ઉત્પાદનો માટે ફ્રી ટ્રેનિંગ આપવામાં આવે છે. જે કોઈને શીખવું હોય એના માટે ટ્રેનિંગ ફ્રી છે, રહેવાનું, જમવાનું બધું ફ્રી છે. અને દર મહિને 12, 13 ને 14 તારીખ, કઈ 12, 13 અને 14, આ 3 દિવસ આ જ હોલની અંદરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. આવી 120 તાલીમો થઈ ચૂકી છે. હવે 121મી થશે આ જાન્યુઆરીમાં. એ જાન્યુઆરીમાં છે એ 11, 12 ને 13 થશે, કારણ કે ઉત્તરાયણ છે એટલે. તો અહીંયા અલગ અલગ 6 એક્સપર્ટ્સ આવીને પોતપોતાનું જ્ઞાન, વિજ્ઞાન ને અનુભવ એ રીતના આપતા હોય છે. એક કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પણ વ્યક્તિ હોય, પછી અલગ અલગ ખેડૂતો હોય કે જે પોતે ખેતી કરે છે, ઓર્ગેનિક વર્ષોથી કરે છે. મગનભાઈ આહિર છે, મેઘજીભાઈ હિરાણી છે, પછી અરુણભાઈ પરમાર છે, અને મૌલિકભાઈ જોશી, મનોજભાઈ સોલંકી જે અમારા ટ્રસ્ટી છે એ, અને એક ઔષધિનું આખું વિજ્ઞાન માટે નિકુંજભાઈ ત્રિપાઠી છે, એમ એક શૈલેષભાઈ સાત્વિક સંસ્થાના. તો આ રીતના 6 બધા જ. અને છેલ્લે આપણે જે માર્કેટિંગ કહીએ એના માટે વેલજીભાઈ ભુડિયા. તો આ રીતના બધા જ અલગ અલગ એક્સપર્ટ્સ આવી અને પોતાના અનુભવોનો નિચોડ અને એક વક્તવ્ય દ્વારા આપતા હોય છે. અને આમાં વક્તાઓ પણ બધા નિઃશુલ્ક જ આવે છે, કોઈ ચાર્જ એ પણ નથી લેતા. તો આપણી જે ભારતની પરંપરા છે કે ભાઈ જ્ઞાન સૌમાં બાંટવું, આપણને કંઈક સારું જડ્યું છે તો સૌને આપવું, એ હેતુથી ટ્રસ્ટ આ કામ કરી રહ્યું છે. તો આ જે હોલ છે એમાં જ દર મહિને આપણે 12, 13 ને 14 તારીખે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ થાય છે. અને કોઈ પણ આપણા ગુજરાતના, ગુજરાત બહારના પણ જેમને પણ રસ હોય કે અમારે આ પ્રાકૃતિક ખેતી શીખવી છે, અથવા જેને પ્રાકૃતિક ખેતી ન હોય પણ ભોજન તો કરે જ છે, તો પ્રાકૃતિક ખેતીનું અનાજ, પોષણ, આ બધાનું શું મૂલ્ય છે એ પણ જાણવું હોય તો એ પણ આવી શકે છે. અત્યારે તો માણસો કિચન ગાર્ડનિંગ કરીને પોતાના ઘરે ઓર્ગેનિક શાકભાજી ઉગાડી શકે છે. તો આ રીતનું એક જે કેમિકલની દુનિયામાંથી મુક્ત થઈને એક પ્રકૃતિના રસ્તે વળવું, એના માટે આ છે. અને એક બધી વસ્તુનો એક વેચાણ માટે સ્વદેશી મોલ છે કે જેમાંથી બધી આપણી પ્રોડક્ટ અહીંયા વેચાય સ્વદેશી. સાથે એક પ્રકૃતિનું મંદિર બનાવેલું છે, સૌ જીવોનું, પશુ પક્ષી, વૃક્ષ, વનસ્પતિ, આ નદી, તળાવ, પહાડ, 5 તત્વ અને મધ્યમાં ગૌ માતા. આ રીતનું એક પ્રકૃતિનું મંદિર પણ બનાવેલું છે કે જે આપણા માટે હવા, પાણીને ભોજન બનાવે છે અને શુદ્ધ રાખે છે. અને બાજુમાં એક ગુરુકુળ છે કે જે આપણી પરંપરા છે, જે જ્ઞાન છે એ નવી પેઢીમાં નાનપણથી જ આવે. તો આપણી જે ભારતની કલ્પના હતી કે બાળકો જન્મથી મોટા થાય ત્યાં સુધી દેવ અને દેવી જેવા બને, તો આ ઉદ્દેશ્યથી એક અહીંયા ગુરુકુળ પણ ચલાવવામાં આવે છે. અને આવી તાલીમ ભવન, રહેવાના રૂમ્સ અને અહીંયા એક કાર્યાલય. તો આ રીતનું એક 22 એકરમાં ફેલાયેલું અને ગાય આધારિત ખેતી કરતું આ મુખ્ય કેન્દ્ર છે, જેના હૃદયમાં પ્રકૃતિ છે અને દેશી ગાય છે. ધન્યવાદ. બધા આવજો ગમે ત્યારે. અને કોન્ટેક્ટ નંબર છે 94-265-82-810, એટલે 9426582810. અને તમે નેટમાં સર્ચ કરશો શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા તો પણ મળી જશે. ધન્યવાદ અને બધાનું સ્વાગત છે. અવશ્ય આવજો, પધારજો. અહીંયા આ ગૌમૂત્રમાંથી અર્ક બનવાની અહીંયા પ્રોસેસ ચાલુ છે. અહીંયા આ રીતના વરાળમાંથી અર્ક બનીને આવે છે. આ ગૌમૂત્રમાંથી અર્ક બને એના અહીંયા સાધનો છે. અને અડાયા કહેવામાં આવે છે.
ને જે હવનમાં વપરાય છે. દેશી ગાયનું ગોબર છે અને એમાં હવન સામગ્રી મળવામાં આવે છે. અને આ કંડા અળાયા બનાવવામાં આ રીતે બનાવી અને બહારનું 3 દિવસ માટે સુકાવા રાખવાના અને પછી એને બારનું પેકિંગ કરીને વેચવામાં આવે છે. અને આ એક અળાઈઓ પણ કેટલો પણ ઓક્સિજન આપે છે. અને અહીંયા બધી ગોબરની વસ્તુ બનાવવામાં આવે છે. ગાય આધારિત બધી વસ્તુ બને છે. અળાઈયા, સાબુન, પછી બધા અરગ, પછી અગરબત્તી, ધૂપબત્તી, પછી કેશ તેલ, માલિશ તેલ બધું બનાવવામાં આવે છે. આ ભૂલાતી સંસ્કૃતિ છે, જે આ ઘંટીઓથી પહેલા લોટ દરવામાં આવતો. અહીંયા ગોબર ગેસ પ્લાન્ટ લગાવવામાં આવેલો છે. અહીંયા જે પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ્સનો સ્ટોર રૂમ છે, જેમાં ગૌ સંજીવની, બીજા અર્ક, જે બધી વસ્તુ અહીંયા સ્ટોર કરવામાં આવે છે. આમાં સર્પગંધા, સીસમના પાન વગેરે છે. અહીંયા રામકૃષ્ણ ટ્રસ્ટમાં દેશી કાંકરેજ ગાયો જ રાખવામાં આવે છે. અહીંયા કમ્પોસ્ટ ખાતર બનાવવાનો પ્લાન્ટ છે, જેમાંથી આ રીતના બેગ તૈયાર થાય છે. કમ્પોસ્ટ ખાતર બનીને તૈયાર થયેલું છે. લેયરથી ખાતર મિક્સ કરવામાં આવે એટલે આમાં ગાયના ગોબર, આ જે એરિયા છે એમાં ગાયના ગોબરનું કમ્પોસ્ટ થાય. એટલે આ બધામાં આવો મોટો પાળો કરેલો હોય 4x8 જેવો, અને એને પાણી પીવડાવે, પલટાવે એટલે એનું કમ્પોસ્ટ ખાતર બની જાય. પછી એનું અહીંયા હોપરમાં નાખે, ઉપર આવે, પછી કોઈ કચરો હોય કે કોઈ પથ્થર હોય તો બહાર નીકળી જાય, ફાઇન મટીરિયલ અહીંયા આવે. તો આ રીતે એના એક એક થર થતા જાય. આમાં ગાયના ગોબરનું કમ્પોસ્ટ ઉપરાંત જીપ્સમ, લિગ્નાઇટ, પરલાઇટ, ફ્લાય એશ, રાજસ્થાનની રોક ફોસ્ફેટ માટી અને ગેરુ પાવડર, આમ કુલ 9 પ્રકારની ખનિજ તત્વો મિલાઈને આ સુપર કમ્પોસ્ટ બને છે. સાથે એને બેક્ટેરિયાનું પ્રવાહી ખાતર પણ આપવામાં આવે. તો જેમ કે રોક ફોસ્ફેટ નાખ્યું તો ફોસ્ફરસના બેક્ટેરિયા પણ આપવા પડે. તો આ રીતે થયું, તો આ એક પૂર્ણ ખાતર થયું. હવે અત્યારે જે આપણે કમ્પ્લેન કરીએ છીએ કે ભાઈ બાજરાના રોટલામાં આપણે તાવડીમાં નાખી તો સુગંધ નથી આવતી અને એનો ખાઈ તો મીઠાશ નથી આવતી, કારણ કે આપણે ખાલી NPK એટલે કે યુરિયા, DAP કેમિકલના આધારે જ કરીએ છીએ. તો તમે એ કેમિકલ નાખ્યું એટલે એને વર્ટિકલી ગ્રો કરી દીધો અને થોડું હોરિઝોન્ટલી ગ્રો કરી દીધું છોડને, અને દાણો લાગી ગયો, દાણો તમે વેચી દીધો. પણ મીઠાશવાળો કાર્યક્રમ તો આવવાનો જ નથી. જ્યારે તમે આ બધા પોષક તત્વો જમીનમાં જાય, એટલે કે આ કમ્પોસ્ટ ખાતરો એ જમીનમાં જાય એટલે સૌથી પહેલો છોડ આ બધા પોષક તત્વો લઈને ઉગે, એટલે પોતે પણ તાકાતવાળો થયો, પોતે નિરોગી થયો. તો રોગની સામે લડવાની શક્તિ અને કીટકો સામે લડવાની શક્તિ એની વધી, અને છેલ્લે બધા તત્વો એને લીધા છે તો એ દાણામાં આવશે. અને તો પછી તમે એને રોટલી કે રોટલા બનાવો, એ તાવડીમાં નાખશો, સુગંધ આવશે, ખાશો તો મીઠાશ આવશે. અને મીઠાશ આવવાનો મતલબ શું કે આપણા શરીરને જે તત્વો જોઈતા હતા એ મળ્યા. એ મળે તો શરીર આપણું પણ રોગો સામે લડવાની શક્તિ પેદા કરે. તો આખો માણસને, પશુને, પક્ષીને, બધાને ખોરાક કોણ તૈયાર કરે છે તો કે ખેતર.
તો ખેતરની જમીન છે જે 4 ફૂટની જમીન છે ત્યાં એકવાર ખોટું થયું એટલે એમાંથી ઉગેલું ખાનારા બધા દુઃખી, ચાહે માણસ હોય, પશુ હોય કે પક્ષી. ખેતરમાં એકવાર સાચું થઈ ગયું, પોષકનું કામ થઈ ગયું તો એના ખાનારા બધા સુખી. તો કોઈ એમ કહે કે મારે ધર્મ કાર્ય કરવું છે, તો આ સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી અને આ બધું પોષક તત્વોવાળી ખેતી કરે અને એનાથી બધા પુષ્ટ થાય તો આ ધર્મ છે. પુષ્ટિ એ જ ધર્મ છે પ્રકૃતિનો. અહીંયા ગાયના ગોબરમાંથી વિવિધ વસ્તુઓ બનાવવા માટેનો પ્લાન્ટ છે, જેમાં ઘડિયાળ, તોરણ, પૂજાપા માટેની થાળી બનાવવામાં આવે છે. આ રીતે પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે ગાયના ગોબરમાંથી. આ ગાયના ગોબરમાંથી તૈયાર કરેલી પ્રોડક્ટ્સ છે. ગણપતિ પૂજાપા માટેની થાળી, તોરણ એવી પ્રોડક્ટ્સ અહીંયા તૈયાર કરવામાં આવે છે. ઘડિયાળ પણ બનાવવામાં આવે છે. આ સોલર કુકર છે, જેનાથી અહીંયા ભોજન બનાવવામાં આવે છે. અહીંયા રામકૃષ્ણ ટ્રસ્ટમાં પર્યટકો માટે હોમસ્ટે પણ આવી રીતના બનાવવામાં આવેલા છે, તે આપણે જોઈએ. આ ચિંતન શિબિરનો અહીંયા રૂમ છે. અહીંયા 11, 12 અને 13 3 દિવસને અહીંયા ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવે છે અને પ્રાકૃતિક ખેતી વિશે અનુભવી ખેડૂતો ખેતીના અનુભવો પોતાના રજૂ કરે છે. અહીંયા પ્રકૃતિ મંદિર બનાવવામાં આવેલું છે, જેમાં તમામ પ્રકૃતિના દ્રશ્યો છે. સ્વદેશી મોલમાં આ રીતના રૂમ સુશોભનની વસ્તુઓ રાખવામાં આવેલી છે. પૂજા વિધિ માટેની આ થાળી પણ અહીંયા છે. ગણપતિ, ડાયાબિટીસ અર્ક, ભવ સંજીવની, મલમ આવેલા છે.